નમસ્તે, મારું નામ વિવેક સિંહ પાબલા છે. આજે અમે સરસ્વતી હોસ્પિટલમાં એટલા માટે આવ્યા છીએ કે મારો બ્રધર, જેનું નામ ચરણ કમલ પાબલા છે, એ મેન્ટલી ડિસેબલ છે અને 90% એની ડિસેબિલિટી છે. એ એનાથી બોલાતું નથી અને એની ડિસેબિલિટી પ્રમાણે એ આપણને એનું પેન એક્સપ્રેસ ન કરી શકે. પણ છેલ્લા 2 દિવસથી આપણને એવું ફીલ થતું હતું કે એને વોમિટિંગ બહુ વધારે છે, ફીવર વધારે છે અને એને પેટમાં દુખતું હતું. હવે એ થોડી દવાઓ કર્યા પછી પણ થોડું કંટ્રોલમાં ન આવ્યું, તો મેં સીધા સરસ્વતી હોસ્પિટલમાં આવી ગયા. હોસ્પિટલ સાથેનું અમારું એક્સપિરિયન્સ બહુ જૂનું છે. મારા મધરને બી 5 થી 6 વર્ષથી એમની ટ્રીટમેન્ટ અહીંયા ચાલી રહી છે અને બહુ સારી રીતે વી આર હેપી વિથ ધ ટ્રીટમેન્ટ. હવે બ્રધર જ્યારે અહીંયા આવ્યા ત્યારે જે ચેકઅપ કરાવ્યું અને જે બધી ટેસ્ટ એમાં કરી, એમાં એવું સામે આવ્યું કે એમના ગોલ બ્લેડરમાં સ્ટોન છે અને સ્ટોન થોડુંક એવી જગ્યા પર છે કે જ્યાં બહુ જ પ્રોબ્લેમ ક્રિએટ કરી રહ્યું છે, જેના લીધે ઇન્ફેક્શન બહુ જ વધી ગયું હતું અને કેસ થોડુંક રિસ્કી થઈ ગયું હતું. તો અહીંયા જ્યારે બધા ટેસ્ટ થયા, હવે આવા છોકરાઓ સાથે જે ડીલ કરવાનું હોય છે એ ડૉક્ટર્સ એ રીતે એને, કારણ કે એ ડિસેબલ્ડ છે, તો ડૉક્ટર્સ બી એ જ રીતે સહાનુભૂતિથી ઇમોશનલ થઈને એની સાથે ડીલ કર્યું છે. અને જે સ્ટાફ હતું બધું મળીને અને બધાએ કરીને અને પછી એમના જે ટેસ્ટ હતા એ બી અંડર એનેસ્થેસિયા અને ગુડ કેર બધા ટેસ્ટ એમના થઈ ગયા. જ્યારે બધું સામે આવી ગયું ને MRCP, એક્સરે, સોનોગ્રાફી, ઇકો, એ બધા ટેસ્ટ થયા પછી એ ખ્યાલ આવ્યું કે હવે આમને સર્જરીની જરૂર પડશે અને ગોલ બ્લેડર કાઢી જ નાખવું પડશે, નહીં તો બહુ જ રિસ્કી થઈ જશે. તો એ મોમેન્ટ પર ડૉક્ટર ચિંતન અગ્રવાલ એમણે અમારી સાથે આવીને પહેલાં ડિસ્કશન કર્યું. ડૉક્ટર કેતન પરમાર, જે એમના રેગ્યુલર ડૉક્ટર છે મારા બ્રધરના, અને એમણે બધું અમને સમજાવ્યું કે આમાં શું શું પ્રોબ્લેમ છે અને શું થઈ શકે છે. એના પછી અમારી પાસે ડૉક્ટર લક્ષ્મણ ખીરિયા સાહેબ, જે GI સર્જન છે, એ સ્પેશિયલી અમને મળવા આવ્યા. અને બિકોઝ કે છોકરો આટલો ડિસેબલ છે તો એને પોતાને કંઈ ખબર ના પડે કે શું થશે કે શું એની સાથે થઈ રહ્યું છે, એ પેન બી એક્સપ્રેસ ન કરી શકે. પણ લક્ષ્મણ સાહેબે જે રીતે બધું સમજાવ્યું ને જે એના રિસ્ક જે બી હતા, જે ફેક્ટર્સ હતા, કઈ રીતે આપણે આગળ વધવું જોઈએ, બધું બહુ જ સારી રીતે એમણે રાત્રે 11 વાગે આવીને પણ અમને બધું સમજાવ્યું. એ બહુ જ સારું હતું, બહુ જ ઇમોશનલ હતું અને એમાંથી અમને એક પ્રોપર ગાઈડલાઈન મળી કે આગળ આપણે કઈ રીતે વધવું જોઈએ. મારા બ્રધરને અમને ICUમાં રાખ્યા હતા, બટ યુઝ્યુઅલી ICUમાં ઓનલી પેશન્ટ જ એલાઉડ હોય છે. પણ સિન્સ મારો બ્રધર ડિસેબલ છે અને એને એના રિલેટિવ સાથે જ રાખવા પડે, નહીં તો છોકરો ગભરાઈ જાય. તો આ રીતે એમને ICUમાં સૂટ રૂમ, જે સરસ્વતી હોસ્પિટલની સારી એવી ફેસિલિટી છે, એમાં અમને રાખ્યા હતા અને બહુ જ સારી રીતે સર્જરી એની પૂર્ણ થઈ. એનેસ્થેટિસ્ટ ડૉક્ટર બિમલ છાયા હાજર હતા અને સર્જરીમાં કોઈ કોમ્પ્લિકેશન્સ ન આવ્યા. એ સારી રીતે પૂર્ણ થઈ અને મારો બ્રધર રૂમમાં પાછો આવી ગયો. એના પછી પણ જે ICUમાં 3-4 દિવસ જે કેર થઈ છે, સ્ટાફે બહુ સારી રીતે એમાં કેર કરી છે. કલાકે બધું પ્રોપર એમનું ફીડબેક અને ટ્રીટમેન્ટ ચાલતું હતું. એના પછી એમને વોર્ડમાં શિફ્ટ કરાવ્યા, ત્યાં બી સેમ જ ટ્રીટમેન્ટ ચાલતી હતી. અને ડૉક્ટર સાહેબે બધાએ આવીને ઇમોશનલ થઈને એઝ અ ફેમિલી મેમ્બર આ છોકરાની ટ્રીટમેન્ટ કરી છે. હું સરસ્વતી હોસ્પિટલના સ્ટાફ હોય કે એમના મેડિકલ આસિસ્ટન્ટ્સ હોય કે જે ક્લીનર્સ હોય, ઇવન કેન્ટીન બોયઝ જે હોય છે, અને ટોપ લેવલથી લઈને લોઅર લેવલના મેનેજમેન્ટ સુધી બધાને આભાર માનું છું કે અમને આવી સારી રીતે અમને સમજીને અને આ સ્પેશિયલ કેસને એ લોકોએ જે રીતે ડીલ કર્યું છે એ વધામણીય છે અને મારું એક્સપિરિયન્સ બહુ જ સારું હતું. જો મારે કોઈને સજેસ્ટ બી કરવું હશે તો નેક્સ્ટ ટાઈમ ડેફિનેટલી સરસ્વતી હોસ્પિટલમાં આપણે સજેસ્ટ કરીશું. થેન્ક યુ.